યસ વિદ્યાર્થીઓ, દરેકનું સ્વાગત છે આપણા પ્લેટફોર્મ કનેજિયા સર જીપીએસસી ટીચર એન્ડ મેન્ટરમાં. યસ વિદ્યાર્થીઓ, આપણી સરસ મજાની પર્યાવરણની સિરીઝ ચાલી રહી છે. એમાં આજે આપણે પાર્ટ 9 ની ચર્ચા કરી રહ્યા છીએ. 9મો ભાગ આજે આપણે ચર્ચામાં લેવાનો છે. આના પહેલા પર્યાવરણના ટોટલ 8 ભાગ આપણે આપણી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરી દીધેલા છે. જો કોઈ વિદ્યાર્થી બાકી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ મેન્શન કરેલું છે, એમાં જઈને તમે આગળના 8 પાર્ટ જોઈ શકશો અને આજના 9મા પાર્ટમાં તમે જોડાઈ શકો છો. યસ, તો વેલકમ. ફટાફટ આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને આજના વિડીયોને લાઈક પણ કરી દેજો અને મિત્ર વર્તુળમાં મેક્સિમમ શેર કરજો. યસ, તો પહેલો ક્વેશ્ચન તમારી નજર સામે સ્ક્રીન પર છે. બહુ જ સરળ ક્વેશ્ચન છે આમ વિચારવા જઈએ તો. ચલો વિચારો. પહેલો ક્વેશ્ચન છે કે ભાઈ નર્મદા બચાવો આંદોલન જે છે બહુ ફેમસ આંદોલન છે પર્યાવરણનું. જે રીતે પર્યાવરણના 2 આંદોલન બહુ ફેમસ છે, એમાંથી ફ્રિકવન્ટલી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય જ છે. એક તો છે ચિપકો આંદોલન અને બીજું નર્મદા બચાવો આંદોલન. આ 2 મોસ્ટ આઈએમપી આંદોલન છે પર્યાવરણના, ફ્રિકવન્ટલી પૂછાતા હોય છે, વારાફરતી પૂછાતા હોય છે. તો દરેક વિદ્યાર્થી આ 2 આંદોલન પર ખાસ ધ્યાન આપીશું. ચલો, તો આજે આ ક્વેશ્ચન જે છે નર્મદા બચાવો આંદોલનને લગતો છે. સેવ નર્મદા મુવમેન્ટનો આ ક્વેશ્ચન્સ છે. એમાં કયા વિધાનો સત્ય છે? પહેલું વિધાન છે આ આંદોલનનું પ્રતિનિધિત્વ અથવા નેતૃત્વ મેધા પાટકર અને બાબા આમટે કર્યું હતું. બંને મરાઠી માણસ છે અને એમને આ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. બોલો. હાજી, મને જવાબ આપી શકો છો. યસ, બિલકુલ. તો પહેલું વિધાન સાચું છે. પછી ઓર વિચારો. આ આંદોલન સફળ રહ્યું હતું? ના, લોકોનું એટલું સમર્થન નહોતું મળ્યું. આ આંદોલનના મુદ્દાઓ સાચા હતા પણ લોક સમર્થન નહોતું મળ્યું અને તમને બધાને ખબર જ છે કે લોક સમર્થન વગર કોઈ પણ આંદોલન સફળ થતું નથી. એટલા માટે આ આંદોલન સફળ રહ્યું નહોતું, અલ્ટિમેટલી નિષ્ફળ રહ્યું હતું. એટલા માટે બીજું વિધાન ખોટું છે, જ્યારે પહેલું વિધાન સાચું છે કે મેધા પાટકર અને બાબા આમટે લીડ કર્યું હતું. ઓકે, એટલે ખાલી વિધાન એક જ સાચું છે. એટલા માટે આનો આન્સર છે ને ફક્ત 1 આવશે. એટલે ફક્ત 1 એટલે કે ઓપ્શન એ આનો આન્સર રહેશે. ચલો, હવે હું ડિટેલમાં સમજાવું કે આ રીતે કેમ, આના જવાબ કઈ રીતે આ આવ્યો. ઠીક છે, તો એને ડિટેલમાં સમજવું હોય તો નર્મદા બચાવ આંદોલનના મુદ્દાઓ સમજીએ કે એકચ્યુઅલમાં આંદોલન હતું શું. તો નર્મદા બચાવ આંદોલન જે છે ને, યસ, ઘણા વર્ષોથી ચાલતું હતું. આંદોલન ઘણા વર્ષો સુધી ચાલ્યું છે. આ કંઈ 1-2 વર્ષનું આંદોલન નથી, ઘણા લાંબા વર્ષો સુધી ચાલ્યું હતું. આના પાછળના મુદ્દાઓ પર જરા ચકાસીએ તો એના આંદોલનકારીઓ તો મેં તમને કહ્યું પ્રમાણે એક મેધા પાટકર મેમ અને બીજા બાબા આમટે સાહેબ. હવે તમને બધાને ખબર છે કે 1951માં સરદાર સરોવર યોજનાની શરૂઆત થઈ. સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ નહેરુજીએ કર્યો હતો. આપણા ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર જે નહેરુજી છે ને, એમણે 1951માં આ સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કર્યો હતો. હવે જુઓ, સમજીએ કામના આ આંદોલનકારીઓ જે હતા ને, મેધા પાટકર અને બાબા આમટે, એમના મુદ્દાઓ શું હતા, એ કેમ મેદાનમાં ઉતર્યા હતા. તો જો હવે એમના મુદ્દા આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ તો એમને કયા 2 મુદ્દા ઉઠાવ્યા હતા. તો જો એમનું એવું કહેવું હતું સ્પષ્ટપણે કે તમે સમજો સિમ્પલ, આ સરદાર સરોવર યોજના છે ને એ કૃત્રિમ નિવસન તંત્ર છે. યસ, કૃત્રિમ નિવસન તંત્ર છે. ઇવન મેં આગળના લેક્ચર્સમાં તમને સમજાવ્યું પણ છે કે નર્મદા નદીનું નિવસન તંત્ર કુદરતી કહેવાય અને એની આડમાં ડેમ બાંધ્યો અને મોટી સાઈઝનું સરદાર સરોવર તૈયાર થયું. તો એ સરદાર સરોવર જે છે કૃત્રિમ નિવસન તંત્રમાં આવે. હવે જરા સમજવા માટે પ્રયત્ન કરીએ તો આ સરદાર સરોવર યોજનાના કારણે નર્મદા નદીને નુકસાન થઈ શકે. એટલે આનો મુદ્દાઓ જે હતા ને, આ આંદોલનના મુદ્દાઓ, એમાં પહેલો મુદ્દો એ હતો કે સરદાર સરોવર યોજનાને કારણે નર્મદા નદીના કુદરતી નિવસન તંત્રને નુકસાન થઈ શકે.
ચલો વિચારો આ મુદ્દો સાચો હતો કે ખોટો, એમનો પર્યાવરણ સાચો મુદ્દો હતો ડેફિનેટલી. કારણ કે જો આ નર્મદા રિવર જતી હોય, જો તને જો હવે નર્મદા રિવર જઈ રહી છે, કુદરતી નિવસન તંત્ર છે, અને એની આડમાં મોટો ડેમ બાંધવામાં સરદાર સરોવર તૈયાર થાય તો એ સરદાર સરોવરના કારણે નર્મદા નદીના કુદરતી નિવસન તંત્રને નુકસાન થઈ રહ્યું છે પર્યાવરણના સંદર્ભમાં. વાત 100% સાચી હતી. આમ નાની સાઇઝનો ચેક ડેમ બાંધવામાં આવે તો ચાલે, પણ એકદમ મોટી સાઇઝનો બહુ હેતુક યોજના જ્યારે આકારમાં લેવામાં આવે ત્યારે સ્વાભાવિકપણે નર્મદા નદીના કુદરતી નિવસન તંત્રને નુકસાન થઈ શકે. એટલે પહેલો મુદ્દો સાચો હતો. પછી બીજો મુદ્દો એ હતો કે મોટી સાઇઝનો ડેમ બાંધવામાં આવે તો ડેમની પાછળના ભાગમાં શું હોય કે જંગલો જ હોય, તો એ જંગલો કટ કરવા પડે, જેને કહેવાય ડિફોરેસ્ટેશનની સમસ્યા ઉત્પન્ન થશે, જંગલોના વિનાશ. હા, કારણ કે જો ડેમના પાછળના ભાગમાં તો વિદ્યાર્થીઓ તમે સમજી શકો છો, કોઈ પણ ડેમ હોય તો એના પાછળના ભાગમાં જંગલ જ હોય. હવે ડેમની હાઇટ માન લો કે અહીંયા છે, ઠીક છે, અહીંયા સુધી છે, હવે ઓર વધારવામાં આવે છે. અને તમને બધાને ખબર છે સરદાર સરોવર યોજનામાં વખત ડેમની હાઇટ વધારવા માટે પ્રયત્ન થતો હતો. અને આ મેધા પાટકર અને બાબા આમટે જે આંદોલનકારીઓ હતા એ આનો વિરોધ કરતા હતા કે ભાઈ ડેમની હાઇટ વધારે વધવી ન જોઈએ એમ. એના પાછળ એમને બે લોજિક આપ્યા હતા. પહેલું લોજિક એ આપ્યું હતું કે નર્મદા નદીના કુદરતી નિવસનને નુકસાન થશે, અને બીજું લોજિક એ આપ્યું હતું કે જંગલોનો વિનાશની સમસ્યા સર્જાશે. યસ, જંગલોના વિનાશની, કારણ કે ડેમના પાછળના ભાગમાં ઓર વધારે જંગલો કટ કરવા પડે, જેમ હાઇટ વધારો એમ. જેમ ડેમની હાઇટ વધારો તો વધારે પાણી ભેગું થાય તો પાછળ ઓર વધારે જંગલ કટ કરવું પડે. બંને મુદ્દાઓ સ્વાભાવિકપણે 100% પર્યાવરણના સંદર્ભમાં સાચા હતા, પણ છતાં આંદોલન એટલા માટે નિષ્ફળ થયું કે તમે સમજી શકો છો કે લોક સમર્થન ના મળ્યું એમ. કારણ કે લોકોને આ બધા મુદ્દામાં રસ નહોતો. કારણ કે લોકોને શું હતું કે એ વખતના સમયમાં લોકોને સ્વાભાવિકપણે પર્યાવરણ માટે એટલા બધા ચિંતિત નહોતા. જે આજની તારીખમાં તો હવે લોકો છે, સરકાર છે, બધા પર્યાવરણ માટે ચિંતિત બન્યા છે, પણ પહેલા એટલા બધા ચિંતિત નહોતા. એ વખતે લોકોને પર્યાવરણ કરતાં વિકાસની વધારે ચિંતા થતી કે ભાઈ વિકાસ થવો જોઈએ, કે ભાઈ વધારે મોટી સાઇઝનો ડેમ બાંધવામાં આવે તો વધારે વીજળીનું ઉત્પાદન થશે, વધારે વિકાસ થશે. બસ એટલું જ સામાન્ય લોકો વિચારતા. સામાન્ય લોકો એ વખતે પર્યાવરણ વિશે એટલું ગંભીર નહોતા લેતા, એટલા માટે સામાન્ય લોકો સપોર્ટ ના આપ્યો. એના કારણે મેધા પાટકર અને બાબા આમટે એકલા પડી ગયા. એટલા માટે આ આંદોલન જે છે નિષ્ફળ રહ્યું. બાકી પર્યાવરણના સંદર્ભમાં એમના મુદ્દાઓ સાચા હતા. તો હવે પ્રશ્ન થાય કે સરકારનું કાર્ય શું? તો જુઓ, સરકારનું કાર્ય છે પર્યાવરણ અને વિકાસને બેલેન્સ રાખીને ચાલવાનું એમ. મતલબ કે વિકાસ કરવાનો છે અને જોડે જોડે પર્યાવરણને પણ બચાવવાનું છે. તો વિકાસ અને પર્યાવરણને બેલેન્સ રાખવાનું કાર્ય સરકારનું હોય છે હંમેશા, અને એ બાબતમાં સરકાર જેટલી એક્ટિવ વધારે હોય તેટલું સારું કહેવાય. ઠીક છે, ઓકે, ડન. આટલું ક્લિયર થઈ ગયું છે. પહેલો ક્વેશ્ચન ક્લિયર. આખી થિયરી પણ મેં તમને ડિટેલમાં સમજાવી. આ રીતે મુદ્દા સાથે તમારે સમજવાનું હોય તો તમારું કામ થાય જ. અને આપણા લેક્ચર્સમાં આ રીતે કન્સેપ્ટ ઉપર જ આપણે ધ્યાન આપીશું. ઓકે, ચલો બીજો ક્વેશ્ચન છે, બહુ જ સરળ ક્વેશ્ચન, બહુ જ સરળ ક્વેશ્ચન છે ભાઈ, કે આપણા શરીરના અંગોના કાર્યનો અભ્યાસ કરવો હોય તો કયા વિષયમાં જવાનું? તો ફિઝિયોલોજીમાં જવાનું. હવે જો આમાં તમને કન્ફ્યુઝન શું થશે? ફિઝિયોલોજી અને એનાટોમી વચ્ચે જ થશે કે ભાઈ એનાટોમી લો કે ફિઝિયોલોજી લો. તો એ કન્ફ્યુઝન ના થાય એના માટે મસ્ત ટેકનિક આપી દઉં. ચલો, તો આનો આન્સર એ આવશે. અંગોના કાર્યનો અભ્યાસ છે ને, એટલે કાર્યનો અભ્યાસ હોય એટલે ફિઝિયોલોજી આવે. તો શું સિમ્પલ ટેકનિક દ્વારા યાદ રાખવાનું. એનાટોમી વિષય છે ને એ વિદ્યાર્થીઓ માનવ શરીરની સંરચના અથવા બંધારણ ભણાવે. હવે આપણું શરીર કઈ રીતે બનેલું છે તમને બધાને ખબર જ હોય ને ભાઈ. જો કોષો છે, કોષો ભેગા મળીને પેશી બનાવે છે, પેશીમાંથી પછી અંગ બને છે, અંગમાંથી પછી અંગતંત્ર બને છે. હા, તો આ તમને બધાને ખ્યાલ જ હોય. યસ, અને અંગતંત્રમાંથી ફાઇનલી શરીર બને છે. યસ, તો આ રીતે જે શરીરનું જે સ્ટ્રક્ચર જે છે એને આપણે શરીરનું બંધારણ જે ભણવાનું હોય એને એનાટોમી કહેવાય. એનાટોમી ઓફ હ્યુમન બોડી. ઓકે, ચલો. અને ફિઝિયોલોજીનો મતલબ શું થાય? અંગોનું કાર્ય. ફિઝિયોલોજીનો મતલબ શું થાય? યસ વિદ્યાર્થીઓ, ફિઝિયોલોજીનો સિમ્પલ મતલબ થાય યસ અંગોનું કાર્ય. તો હવે આમાં કન્ફ્યુઝન ના થવું છે ક્યારે. ઓકે, મને વિશ્વાસ છે તમને કન્ફ્યુઝન નહીં થાય અને યાદ રહી જશે. એનાટોમી બોલે તો બંધારણ અને ફિઝિયોલોજી બોલે તો કાર્ય. ઓકે, જો હવે દાખલા તરીકે હૃદયનું બંધારણ પૂછાય કે હૃદયનું બંધારણ ભણવું હોય તો તમારે કયા સબ્જેક્ટમાં જવાનું? તો તમારે જવાનું એનાટોમીમાં. બરાબર, ઓકે. અને એમ પૂછાય કે ફેફસાનું કાર્ય ભણવું છે તો કયા સબ્જેક્ટમાં જવાનું? જો ફેફસાનું કાર્ય, તો ફેફસાનું કાર્ય પૂછે તો તમારે ફિઝિયોલોજી વિષયમાં જવાનું. ઓકે,
ચલો ક્લિયર. તો આઈ હોપ સો એનાટોમી અને ફિઝિયોલોજી બંને શબ્દ વચ્ચેનો બેઝિક ડિફરન્સ ક્લિયર થઈ ગયો છે હા ને. અને આપણે હૃદયનો અભ્યાસ કરવાનો છે, દિલનો અભ્યાસ નથી કરવાનો. દિલનો અભ્યાસ કરવામાં તો ભલભલા લોકો ફેલ થાય છે, ઠીક છે. ખબરદાર જો કોઈ વિદ્યાર્થી દિલના ચક્કરમાં પડ્યા છો તો દિલના ચક્કરમાં પડવાથી કોમ્પિટિટિવ એક્ઝામ પાસ નથી થવાની. હા, હૃદયના ચક્કરમાં પડો તો કોમ્પિટિટિવ એક્ઝામ પાસ થાય, સરકારી નોકરી મળે. અને એકવાર હૃદય તમે ભણેલા હશો અને સરકારી નોકરી મળી જાય પછી તમે તમારા આખી જિંદગી દિલના ચક્કરમાં પડો, કોઈ વાંધો નહીં. ફરીથી રિપીટ કરું, પહેલા હૃદયનો અભ્યાસ કરો, હૃદયનો અભ્યાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરો, સરકારી નોકરી મેળવો અને પછી તમે તમારા આખા જિંદગી દિલના ચક્કરમાં પડો, કોઈ વાંધો નહીં. પણ અત્યારે દિલના ચક્કરમાં કોઈ સંજોગોમાં પડવાનું છે નહીં. ઓકે, ચલો આઈ હોપ સો ક્લિયર થઈ ગયો છે. બીજો ક્વેશ્ચન પણ ક્લિયર છે. ત્રીજો ક્વેશ્ચન હવે તમારી નજર સામે આવી ગયો છે, બહુ જ સરળ છે. હવે સૂક્ષ્મ જીવનો સામનો કરવો તો પડે ને ભાઈ, તો એના માટે આપણું શરીર જે છે શું ઉત્પન્ન કરે, ચલો વિચારો. હાલો, સૂક્ષ્મ જીવના સંપર્કમાં જ્યારે આપણું શરીર આવે ત્યારે એનો સામનો કરવા માટે આપણું શરીર શું ઉત્પન્ન કરે? આ તો બહુ સિમ્પલ ક્વેશ્ચન્સ છે, જે આપણે કોરોના કાળ દરમિયાન આની બહુ ચર્ચા કરતા હતા કે ભાઈ આપણું શરીર જ્યારે સૂક્ષ્મજીવના સંપર્કમાં આવે તેનો સામનો કરવા માટે એન્ટીબોડી ઉત્પન્ન કરે. તો આનો આન્સર બી આવશે. યસ, પરફેક્ટ. જો સિમ્પલ સમજાવું, હવે કોરોના વાયરસ છે એ આપણા શરીરનો નથી, બરાબર, અને જે આપણા શરીરનો નથી બહારનો છે એને આપણે એન્ટીજન કહેવાય, એને આપણે એન્ટીજન કહેવાય. યસ, એન્ટીજન. યસ, એન્ટીજન. અને જ્યારે માનવ શરીર એન્ટીજનના સંપર્કમાં આવે છે ત્યારે તેનો સામનો કરવા માટે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. જેને રોગ પ્રતિકારક શક્તિ પણ કહે છે. યસ, જેને રોગ પ્રતિકારક શક્તિ કહે છે. બોલો, ક્લિયર થયું બધાને? બોલો, તો બે કન્સેપ્ટ ક્લિયર. જો કોરોના વાયરસ છે એન્ટીજન છે. હવે આપણે નથી ઈચ્છતા પણ ન કરે નારાયણ ખુદાના ખાસ્તા આપણું માનવ શરીર છે કોરોના વાયરસના સંપર્કમાં આવ્યું તો આપણું શરીર કે બેસી તો રહે નહીં, તરત જ એનો વિરોધ કરે. અને એનો વિરોધ કરવા માટે માનવ શરીર જે છે એ કોરોના વાયરસ નામના એન્ટીજનનો વિરોધ કરવા માટે, એનો સામનો કરવા માટે તરત જ એન્ટીબોડી ઉત્પન્ન કરે. અને આ એન્ટીબોડી જે છે રોગ પ્રતિકારક શક્તિ માટે રિસ્પોન્સિબલ છે, ઇમ્યુનિટી માટે જવાબદાર છે. પછી ઇમ્યુનિટીના કારણે આપણે બચી જઈશું, વાંધો આવશે નહીં. ઓકે, પણ જો કે ડિપેન્ડ કરે છે કે દરેકમાં એન્ટીબોડી કેવા ઉત્પન્ન થાય છે, દરેકમાં ઇમ્યુનિટી કેવી છે, રોગ પ્રતિકારક શક્તિ કેવી છે, એ બધા ફેક્ટર ઉપર આધારિત છે. ચલો ક્લિયર. પણ આઈ હોપ સો એન્ટીજન અને એન્ટીબોડી વચ્ચે ડિફરન્સ આવડી ગયો છે. એન્ટીજન છે એ બહારનો જે એન્ટીજન સિમ્પલ ભાષામાં શું કહેવાય ખબર છે? જે ફોરેન પાર્ટિકલ્સ છે ને એન્ટીજન કહેવાય, જે આપણા શરીરનું નથી, બહારનું છે બધું આપણા શરીર માટે એન્ટીજન. ફોર એક્ઝામ્પલ, અહીંયા ધૂળના રચકણો છે તો આપણા શરીરમાં છે ના, આપણા શરીરમાં નથી, તો એનો મતલબ આપણા શરીર માટે શું થઈ ગયા? એન્ટીજન. અહીંયા માની લો કે કોઈ સૂક્ષ્મ જીવ છે તો એ આપણા શરીરનો નથી, ના નથી, તો એનો મતલબ આપણા શરીર માટે શું થઈ ગયું? એન્ટીજન. ઓકે, ઇન શોર્ટ ફોરેન પાર્ટિકલ્સ જે આપણા શરીરના નથી અને બહારના છે બધાને એન્ટીજન કહેવાય. અને એનો સામનો કરવા માટે શરીર જે ઉત્પન્ન કરે એને એન્ટીબોડી કહેવાય. ઓકે, આઈ હોપ સો દરેક વિદ્યાર્થીને આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. ચલો હવે નેક્સ્ટ ચોથો ક્વેશ્ચન છે. આ પણ બહુ સરળ ક્વેશ્ચન છે કે ભાઈ ભારતમાં વધુ પાવર વાપરતા જે વિદ્યુતીય ઉપકરણો હોય કે વધુ પાવર કન્ઝ્યુમ કરતા હોય, વધુ પાવર કન્ઝપ્શન કરતા હોય, ફોર એક્ઝામ્પલ એસી છે, રેફ્રિજરેટર છે, આ બધા એવા ઉપકરણો છે કે જે વધારે પાવર કન્ઝ્યુમ કરતા હોય. તો એ વધારે પાવર કન્ઝ્યુમ કરતા હોય ને એવા ઉપકરણ પર એક સંસ્થા છે ભારત સરકારની, એક એજન્સી છે, એ સ્ટાર આપે છે. 1 થી 5 સુધીના સ્ટાર આપે, જેને સ્ટાર રેટિંગ સિસ્ટમ કહેવાય. એના આધારે ખબર પડી જાય કે ભાઈ આ કેટલા સ્ટાર છે. ઓકે, તો એ સંસ્થા કઈ છે કે જે સ્ટાર આપે છે? ઇન શોર્ટ, આ ઉર્જા બચાવવા માટે આ સંસ્થા પ્રયત્ન કરે છે. બોલો, ઓપ્શન એ જીઈડીએ, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સીપીસીબી એટલે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, કે ઈઈએ
એનર્જી એફિશિયન્સી એજન્સી. તો તમારો જવાબ આવશે એનર્જી એફિશિયન્સી એજન્સી આવશે. કારણ કે જુઓ જીઈડીએ તો ના આવે ને, કારણ કે તો ગુજરાત સરકારની છે ને અહીંયા લખેલું છે કે ભારતમાં લખ્યું છે કે ભારતમાં લખ્યું છે, જીઈડીએ ના આવે. ઠીક છે, જીઈડીએ સ્ટાર ના આપે. એ તો આપણે ફક્ત ગુજરાત સરકાર પૂરતી જ આ સંસ્થા છે, આ ફક્ત ગુજરાત સરકાર પૂરતી જ સંસ્થા છે, એટલે જીઈડીએ તો ના જ આવે. અને આ તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે, એ પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ છે કેન્દ્ર સરકાર વાળો, એ પણ ના જ આવે. તો ઈ એ તમારો ફાઇનલ આન્સર છે. તો હું તમને ઈ વિશે થોડી માહિતી આપું. જુઓ જો ઈ તો પહેલા તો ઈ નું ફૂલ ફોર્મ પૂછાય, એનર્જી એફિશિયન્સી એજન્સી. યસ, ચલો બધાને ફૂલ ફોર્મ યાદ રહી ગયું છે. હવે એનર્જી એફિશિયન્સી એજન્સી છે ને, યસ, એનર્જી એફિશિયન્સી એજન્સી, આ ઈ નામની સંસ્થા જે છે ને એ સ્ટાર રેટિંગ સિસ્ટમ આપે છે. હા, સ્ટાર રેટિંગ સિસ્ટમ આપે. જે વધારે પાવર કન્ઝ્યુમ કરતા હોય એવા ઉપકરણો પર સ્ટાર રેટિંગ સિસ્ટમ આપે. ફોર એક્ઝામ્પલ એસી છે, રેફ્રિજરેટર છે, તો એ બધા વધારે પાવર કન્ઝ્યુમ કરે છે, તેના પર સ્ટાર રેટિંગ આપવામાં આવે. અને આ સ્ટાર રેટિંગ જે છે ને એ 1 to 5 સુધીનું હોય. ઓકે, અને એમાં એવું છે કે જેટલા સ્ટાર વધારે તેટલી ઉર્જાની બચત વધારે, તેટલી ઉર્જા ક્ષમતા વધારે. એટલે કે ઉર્જાનો બગાડ ઓછો, એટલે કે ઉર્જાનો બગાડ ઓછો. દાખલા તરીકે જો 5 સ્ટાર, હવે 5 સ્ટાર એસી આવે છે, તો 5 સ્ટાર એસી નો મતલબ શું થાય કે ભાઈ એની ઉર્જા ક્ષમતા વધારે છે, સૌથી વધારે, કારણ કે જેટલા સ્ટાર વધારે હોય ને એટલી ઉર્જા ક્ષમતા વધારે હોય. તો 5 સ્ટાર એસી સૌથી વધારે ઉર્જા ક્ષમતા ધરાવતું એસી કહી શકાય. અને એ જેટલી ઉર્જા ક્ષમતા વધારે હોય ને એટલો ઉર્જાનો બગાડ ઓછો થાય. યસ, પરફેક્ટ. એટલા માટે 5 સ્ટાર એસી છે એની ઉર્જા ક્ષમતા કેવી બોલો, ઓછી કે વધારે? આ સ્વાભાવિક પણ આની ઉર્જા ક્ષમતા વધારે, ઉપર તરફનો એરો મતલબ વધારે. અને ઉર્જાનો બગાડ કેવો કરે? 5 સ્ટાર છે એટલે ઉર્જાનો બગાડ કેવો કરે? ઓછો કરે. યસ, એનર્જી લોસ ઓછું થાય. આ નીચે તરફનો એટલે ઉર્જાનો બગાડ ઓછો કરે. ઓકે, પરફેક્ટ. ઓકે, તો જનરલી કેવું હોય કે તમારે 24 કલાક કોઈ એસી વાપરવી હોય તો 5 સ્ટાર એસી પરચેસ કરવામાં આવે. પણ માન લો કે કોઈને 2-3 કલાક જ યુઝ કરવી હોય અથવા 5-6 કલાક જ યુઝ કરવી હોય તો એ જનરલી 3 સ્ટાર એસી લાવતો હોય. તો 3 સ્ટાર એસી છે એની ઉર્જા ક્ષમતા થોડી ઓછી હોય, પણ થોડી ઉર્જા ક્ષમતા પ્રમાણમાં ઓછી હોય, 5 સ્ટાર કરતાં ઓછી હોય. હા, પણ તમારે વધારે પડતું વાપરવું હોય, 24 કલાક વાપરવું હોય તો 5 સ્ટાર એસી લાવવાનું હોય, અને 6-7 કલાક 8 કલાક વાપરવું હોય તો 3 સ્ટાર એસી. જનરલી આપણા ઘરે શું હોય, વપરાશ આપણા ઘરે એસી હોય તો 7-8 કલાકનો ડેલી હોઈ શકે, એનાથી વધારે ના હોઈ શકે. એટલા માટે 3 સ્ટાર એસી ચાલી શકે. પણ માન લો કે દવા બનાવવાની ફેક્ટરી છે તો એમાં જો 24 કલાક એસી ચાલુ રાખવી પડે તો ત્યાં જે છે 5 સ્ટાર એસી જ જોઈએ. ઠીક છે, પરફેક્ટ, ડન. ઓકે, અને એનર્જી એફિશિયન્સી એજન્સી પણ ક્લિયર થઈ ગયું, એટલે આનો આન્સર બી આવશે. ઓકે, 4 ક્વેશ્ચન્સ ક્લિયર. હવે 5મો ક્વેશ્ચન્સ પણ બહુ મહત્વનો છે. ઇન્ટરનેશનલ સોલર અલાયન્સનું વડું મથક ક્યાં આવેલું છે? ઇન્ટરનેશનલ સોલર અલાયન્સને ગુજરાતીમાં બોલાય આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન. તો આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનનું જે વડું મથક ક્યાં આવેલું છે? કેન્યાના નાઇરોબીમાં આવેલું છે, ઇંગ્લેન્ડના લંડનમાં આવેલું છે, કે આપણા હરિયાણાના ગુરુગ્રામમાં આવેલું છે? વિચારો. ચલો, બધા વિચારી લીધું હશે. તો જો વિદ્યાર્થીઓ, આ એક ઇન્ટરનેશનલ લેવલ અલાયન્સ છે, મતલબ ઇન્ટરનેશનલ લેવલનું એક સંસ્થા છે, અને આનું હેડક્વાર્ટર તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણા ઇન્ડિયાના હરિયાણામાં ગુરુગ્રામ ખાતે છે. એટલે આનો આન્સર સી આવશે. કેમ આશ્ચર્ય થવું જોઈએ? કારણ કે જનરલી શું હોય, કોઈ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન હોય ને તો એના હેડક્વાર્ટર જનરલી ઇન્ડિયામાં નથી હોતા. હા, તમે જોવાનું, મોટા મોટા જે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન જે હોય, આંતરરાષ્ટ્રીય સંગઠનો હોય, એ બધાના જે હેડક્વાર્ટર છે બીજા બધા કન્ટ્રીમાં, ભારતમાં જનરલી નથી હોતા. પણ અહીંયા અફવા છે કે આ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન હોવા છતાં આનું હેડક્વાર્ટર ભારતમાં આવ્યું છે. હવે કોઈ કહી શકે કે આ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન હોવા છતાં આનું હેડક્વાર્ટર ભારતમાં કેમ આવ્યું? તો આના માટે મોદીજી જવાબદાર છે. તો મોદીજીએ આનો પ્રયત્ન કરેલો છે. એટલે મોદીજીના પ્રયત્નના કારણે જ ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ છે એનું હેડક્વાર્ટર જે છે એ ગુરુગ્રામ હરિયાણામાં આવેલું છે. હું તમને સમજાવું એક ઉદાહરણ દ્વારા. પહેલા તો આનું ફૂલ ફોર્મ પૂછાય, આઈએસએ, ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ. અને આનું ગુજરાતી કરવું હોય તો આવું થશે, આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન.
અને સૌર સંગઠન. અને હા, આની સ્થાપના જે છે ને 2017 થઈ છે. હાજી, આની સ્થાપના 2017 થઈ છે. અને આ જે છે આનું હેડક્વાર્ટર આપણા ઇન્ડિયામાં હરિયાણામાં જ છે. હરિયાણાના ગુરુગ્રામ ખાતે છે. હા, હરિયાણાના ગુરુગ્રામ ખાતે. ઓકે. અને આ આઈએસઆઈમાં કયા દેશોએ ભાગ લીધો હોય? તો સ્વાભાવિક પણ જ્યાં સૂર્ય ઉર્જા વધારે હોય. તો કર્કવૃતથી માંડીને મકરવૃત સુધીના દેશો સભ્ય દેશો બન્યા. કારણ કે સ્વાભાવિક પણ આ બધા દેશોને રસ હશે. કેમ? તો આ બધા દેશોમાં સૂર્ય ઉર્જા પ્રમાણમાં સારી એવી મળી રહે. કેમ? તો કર્કવૃત એટલે 23.5 ઉત્તર અક્ષાંશ અને મકરવૃત એટલે 23.5 દક્ષિણ અક્ષાંશ. તો આ એવો વિસ્તાર છે પૃથ્વીનો કે ત્યાં સૂર્યના કિરણો પ્રમાણમાં સીધા પડે. અને પ્રમાણમાં સીધા પડે એટલા માટે શું થાય કે ત્યાં સૂર્ય ઉર્જા પ્રમાણમાં વધારે હોય. એટલા માટે ત્યાંના દેશોના જે સરકારો જે છે એ સ્વાભાવિકપણે આ સંગઠનમાં ભાગ લેવાનું વિચારશે, આ સંગઠનમાં જોડાવાનું વિચારશે. અને પરફેક્ટ. પણ માન લો કે કેનેડા જેવા દેશો ના વિચારે, કારણ કે કેનેડા જેવા દેશો કર્કવૃતથી માંડીને મકરવૃત સુધી નથી આવતા. ઠીક છે? કારણ કે ત્યાં જે સૂર્યના કિરણો પ્રમાણમાં ત્રાંસા પડતા હોય, એટલે એમને ત્યાં સૂર્ય ઉર્જા ઓછી હોય. તો એવા દેશોને આ આઈએસએ સંગઠનમાં રસ ના હોય. પણ બાકી કર્કવૃતથી માંડીને મકરવૃત સુધીના દેશો, આ સભ્ય દેશો જે છે આમાં જોડાયા છે. અને આ સંગઠનની સ્થાપના કરવી જોઈએ આંતરરાષ્ટ્રીય સ્તરે. આની પહેલ જે છે, આની જે પહેલ છે, ઇનિશિયેટિવ જે છે એ આપણા મિસ્ટર મોદીજીએ કરી છે. યસ. તો આપણા મોદીજીએ આંતરરાષ્ટ્રીય સ્તરે 2015માં પેરિસ સંમેલન થયું હતું, પેરિસ અગ્રીમેન્ટ થયું હતું. અને આ પેરિસ અગ્રીમેન્ટમાં મોદીજીએ રિકમેન્ડેશન કર્યું હતું, 2015માં રિકમેન્ડેશન કર્યું હતું, ભલામણ કરી હતી કે આવું આંતરરાષ્ટ્રીય સ્તરનું કોઈ સૌર સંગઠન હોવું જોઈએ. એવું મોદી સાહેબે 2015માં પેરિસ એગ્રીમેન્ટમાં કહ્યું હતું. હા ને, 2015માં સલાહ આપી હતી. અને ફાઇનલી આની શરૂઆત થાય છે આ સંગઠનની 2017માં. ક્લિયર? સલાહ આપી 2015માં અને શરૂઆત થઈ 2017માં. અને સ્વાભાવિકપણે મોદી સાહેબના પ્રેરણાથી જો આ સંગઠન શરૂ થયું હોય તો સ્વાભાવિકપણે મોદી સાહેબ એવું ઈચ્છે જ કે ભાઈ આનું હેડક્વાર્ટર છે ભારતમાં આવવું જોઈએ. એટલા માટે આનું હેડક્વાર્ટર ભારતમાં છે. અને ક્યાં છે? તો આ મોસ્ટ આઈએમપી છે હરિયાણાના ગુરુગ્રામમાં. પૂછાશે. હા, મોસ્ટ આઈએમપી હરિયાણાના ગુરુગ્રામમાં મોસ્ટ આઈએમપી આનું હેડક્વાર્ટર પૂછાય એવું છે. અને આઈએમપી પ્રશ્ન છે મારા તરફથી. હું તમને મોસ્ટ આઈએમપીમાં આ ક્વેશ્ચન્સને આપણે કન્સિડર કરીએ છીએ. ઓકે, ચલો. તો આટલી આખી વસ્તુ તમને સમજેલા હોવો જોઈએ. આખું આમ સિક્વન્સમાં સમજેલા હોવો જોઈએ, આમ વાર્તા સ્વરૂપે, સ્ટોરી સ્વરૂપે. હું તમને બધું સ્ટોરી સ્વરૂપે યાદ રાખવાનો પ્રયત્ન કરું છું, જેનાથી તમને લાંબા સમય સુધી યાદ રહે. પહેલા મગજમાં એવું ક્લિક થવું જોઈએ કે 2015માં પેરિસ અગ્રીમેન્ટમાં મોદી સાહેબે આવો વિચાર આપ્યો કે આવું કરવું છે. મોદી સાહેબના વિચારથી 2017ની શરૂઆત થઈ. કોણે ભાગ લીધો? તો જ્યાં સૂર્ય ઉર્જા હોય એમને રસ હોય. કોને હોય? તો કર્કવૃતથી માંડીને મકરવૃત વાળાને રસ હોય. એટલે એ બધાએ હા પાડી દીધી. બરાબર. અને આની સરસ મને શરૂઆત થઈ. હવે મોદી સાહેબની પ્રેરણાથી શરૂ થયું હતું એનું હેડક્વાર્ટર ભારતમાં જ આવે ને. યસ, આવું વિચારવાનું. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે, છેલ્લો ક્વેશ્ચન છે. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે કે ભાઈ બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા જે છે, જેને BSI કહેવાય. યસ. અને એનું વડું મથક ભારતમાં ક્યાં આવેલું છે? તો જુઓ, બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા છે ને કોલકાતામાં છે. એનો આન્સર જે છે સી આવશે. તો જુઓ, કોલકાતામાં કેટલું આવેલું છે? તો જુઓ, એક વનસ્પતિ ઉદ્યાન ફેમસ પણ કોલકાતામાં છે. મેં તમને કહ્યું હતું, આગળના લેક્ચર્સમાં જોજો, એ પણ કોલકાતામાં છે. પછી ભૂસ્ખલનની આગાહી, ભૂસ્ખલન જેને ઇંગ્લિશમાં લેન્ડસ્લાઇડ કહેવાય, એક પ્રકારનું ડિઝાસ્ટર છે, ની આગાહી જે છે ને એ આપણા ભારતમાં GSI નામની સંસ્થા કરે છે. GSI એટલે જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. હા, જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. હા, જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. જીઓલોજી એટલે પૃથ્વીની સપાટીનો અભ્યાસ કરે, GSI. અને આ GSIનું હેડક્વાર્ટર પણ કોલકાતા જ છે. યસ. એટલે આ GSI પણ કોલકાતા, બોટનિકલ વનસ્પતિ ઉદ્યાન પણ કોલકાતા. પછી જુઓ, ZSI એટલે ઝૂઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. Z ફોર ઝૂઓલોજીકલ, જે પ્રાણી સાથે જોડાયેલો છે. ઝૂઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ઝૂઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, એ પણ કોલકાતા. અને જુઓ, બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા, એ પણ કોલકાતા. બોટની એટલે વનસ્પતિ સાથે જોડાયેલું, અને ઝૂ એટલે પ્રાણી સાથે જોડાયેલું.
અને આ બીએસઆઈ એટલે બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા પણ બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા પણ કોલકાતા. તો જો બધામાં કોલકાતા છે તો 4 વસ્તુ કોલકાતામાં આવશે, તમારે યાદ રાખવાની. એક સાથે મેં 4 વસ્તુ લખી આપી જે કોલકાતા સાથે જોડાયેલી છે, એટલે તમને કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય તો પણ આવડી જાય. જો ટૂંકમાં આ રીતે યાદ રાખવાની 4 એ 4. જો કઈ રીતે, પહેલું વનસ્પતિ ઉદ્યાન પૂછાય તો પણ કોલકાતા. જો યાદ રખાઈ દઉં છું તમને. હા યસ, આપણા લેક્ચર્સની વિશેષતા જે છે કે તમને યાદ રહી જશે ભાઈ. ઠીક છે, જસ્ટ નિયમિત આપણા પ્લેટફોર્મ પર જોડાયેલા રહેવાનું, તો તમને 100% તમને મારી પેટર્નથી હેબ્યુચ્યુએટ થઈ જશો અને પછી તમને બધું યાદ રહેતું છે. હા ને, તો વનસ્પતિ ઉદ્યાન પૂછાય તો પણ કોલકાતા, ભૂસ્ખલનની આગાહી પૂછાય તો પણ કોલકાતા, ZSI પૂછાય જુઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા પૂછાય તો પણ કોલકાતા, અને BSI બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા પૂછાય છોકરાઓ તો પણ કોલકાતા. બોલો મજા આવી? 4 વસ્તુ કોલકાતાની એક સાથે તમને યાદ રહી ગઈ હશે. હા ને, તો આજના લેક્ચર્સમાં પણ આપણે સરસ મજાના કન્સેપ્ટ ક્લિયર કર્યા. ફક્ત પ્રશ્નના જવાબ આપવાથી કામ નહીં ચાલે 2023માં. હવે કન્સેપ્ટ ક્લિયર કરવા બહુ જ અત્યંત અનિવાર્ય છે. બસ, તો આજે વિદ્યાર્થીઓ આપણે પાર્ટ 9 ભણી લીધું. તો આપણે પર્યાવરણની સિરીઝનો પાર્ટ 9 છે, એ તમને કેવું લાગ્યું તો તમે તમારા ફીડબેક પણ કોમેન્ટમાં નીચે આપી શકો છો. સ્વાભાવિકપણે તમારે કોમેન્ટ મેક્સિમમ આપવી જોઈએ, તો તમારા ફીડબેક પર ધ્યાન આપવામાં આવશે અને મારી ટીમ તમારી ફીડબેક ઉપર ધ્યાન આપશે જ. ઓકે, યસ, તો આજે પાર્ટ 9 કમ્પ્લીટ થયો. આજનો લેક્ચર તમે લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને મેક્સિમમ શેર કરજો. અને હા, નેક્સ્ટ દિવસે હવે આપણે મળીશું પાર્ટ 10 સાથે. તો ફરીથી મળીએ છીએ આપણે પર્યાવરણના ભાગ 10માં. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ સો મચ.